ગુડ મોર્નિંગ. હું અત્યારે ઉઠી ગયો છું અને સવારના 9 વાગે છે. હવે હું ચા પીશ. ચા પીને પછી નાહવા જઈશ. નાહવા જઈને તો અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે હું ચાય ગરમ કરું છું. તમે વ્લોગમાં બન્યા રહેજો અને મોબાઈલમાં ચાર્જિંગ નહીં, ચાર્જિંગમાં રાખું પછી મળીએ આપણે. તો હવે હું જાઉં છું હોસ્પિટલમાં જઈને તમને મળીશ અને તમને જેવો વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો અને લાઈક શેર સપોર્ટ કરજો. તો હું આવી ગયો તો અત્યારે હોસ્પિટલે આવીને મારો ભાઈબંધ આવી ગયો છે ચા દેવા. ના ડૉક્ટર છે. હા તો થોડીક વાર રહીને કરું ચાલુ વિડીયો. અત્યારે જો બોર થવું છું રહ્યો, એકલો છું, કોઈ છે નહીં, જોઈ શકો છો તમે. તમે હજી લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરના અને કોમેન્ટ પણ કરજો, કેમ કે મને મોટિવેશન મળે તો હું આગળ જતા સારા વિડીયો પણ લાવું. ઓકે. અને હવે 1 વાગે જઈશ હું જમવા, તો તમને દેખાડીશ. જોઈ શકો છો તમે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે ખાવા જાઉં છું તો જઈ નહીં શક્યો. હમણાં જવું થોડીક વારમાં, ઓલો આવે એટલે આ વરસાદ રૂકી જાય એટલે જવું હું. તો મળીએ પછી. તો પાયલક જો અત્યારે જ હું ઘરે આવી ગયો છું. જમીને પાછું જવાનું છે હોસ્પિટલ, કેમ કે પલળતો જ આવ્યો હતો ને વિડીયો તો બનાવ્યો નથી, કેમ કે ફોન તો અંદર ખીચામાં પડ્યો હતો, કાઢ્યો નહોતો એટલે. અને તમે જોઈ શકો છો અત્યારે મોસમ અત્યારનો વરસાદ આવે છે. બાઇક લઈને જવાનું છે એટલે હું વિડીયો ના બનાવી. બાઇક હાથમાં હશે મારે એટલે. તો મળીએ જમીને હોસ્પિટલે. અત્યારે જોઈ શકો છો અત્યારે હું આવ્યો હતો ડૉક્ટરના ઘરે, આ દેવા આવ્યો હતો. આ છે ડૉક્ટરનું ઘર. તો અંદર જઈએ અત્યારે, ટારું ખોલીએ. લો શું થયું? આ જોઈ શકો છો તમે. અત્યારે તાળું મારવાનું છે. કાક બોલ વર્ષિત, વ્લોગ છે. જોઈ શકો છો તમે. ફૂલ વરસાદ ચાલુ છે અને અત્યારે લાઇટ બાઇટ બધું બંધ પડ્યું છે. હવે લાઇટ બાઇટ પણ ગયેલી છે. બેઠા છે આમ જો. અત્યારે જવું છું, દવાખાનું બંધ કરી નાખ્યું છે અને અત્યારે ઘરે જઉં છું ને આ પાણી તમે જોઈ શકો છો, આ વરસાદનું જ છે. આમ જો બસ સ્ટેન્ડ આખું ભરાઈ ગયું છે અમારે. આ અમારું રાધનપુર છે. અહીંયા વિકાસ બહુ મોટો થયેલો છે અમારા રાધનપુરમાં. આમ જોઈ શકો છો તમે. આ અમારે વિકાસ તમે જુઓ. અમારો નગરપાલિકાની બહુ મહેરબાની છે અમારા ઉપર કે અમને બહુ સારા એવા રોડ રસ્તા બનાવ્યા છે કે જેના લીધે અમને અત્યારે આ બધી સુવિધા, સ્વિમિંગ પુલ જેવી સુવિધા અમને મળી રહી છે. આ જોઈ શકો છો તમે, આખું અડધું બાઇક ડૂબી જાય છે અમારો. આ લેડીઝનું એક્ટિવા પણ બંધ થઈ ગયું છે. બેચારી તકલીફમાં છે અત્યારે, પણ શું કરીશું હવે. આ વરસાદનું હું તો કહું છું દરેક દેશમાં આવી નગરપાલિકા હોવી પડે, આવા ધારાસભ્ય હોવા પડે કે જે ઋતુની મજા લેવડાવે બધાને. અમને તો અમારી નગરપાલિકા તથા અમારા ધારાસભ્ય આ ચોમાસાની મજા લેવડાવી રહ્યા છે.
પણ દરેક દેશમાં આવા ધારાસભ્યો અને બધા હોવા પડે એમ હોવા પડે આ તમે જોઈ શકો છો તમે આખું બાઇક ડૂબી ગયું છે અમારું આ પાણી રાધનપુરનું છે આ બાઇક બંધ થઈ ગયું આને કહેવાય રાધનપુરનો વિકાસ અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અને પાછું જાઉં છું બજારમાં કેમ કે મારા પપ્પા ભેગો જાઉં છું તમે બ્લોગમાં બન્યા રહેજો લોગ અત્યારે ઘરે આવી ગયો છું હવે જમવા બેસ જમીને તમને મળું તો જમી લીધું છે તો હવે સૂઈ જઈશ ને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કહેજો હવેથી ગુજરાતીમાં જ આવશે કેમ કે મને હિન્દી થોડું નથી આવડતું એટલે ગુજરાતીમાં જ વિડીયો આવશે તમે લાઈક શેર સપોર્ટ કરજો થોડો અને કોમેન્ટ પણ કરજો કે જેવો લાગે વિડીયો અને મળીએ કાલે નવા વિડીયોમાં આજ તો વરસાદ બહુ હતો